નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજે અષાઢી બીજ 148મી રથયાત્રા ભગવાન જગન્નાથ જે તેમના ભક્તોને સામે ચાલીને દર્શન આપવા નીકળે છે. આજે આ રથયાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી, જે ભક્તોમાં પણ જે ઉત્સાહ જોવા મળ્યો. આ રથયાત્રામાં ભજન મંડળી હોય, અખાડાઓ હોય, એ ટેબ્લો હોય, અનેક એવી વસ્તુઓનું આકર્ષણ જોવા મળ્યું. સાથે જ ઘણી એવી લોકોની મહેનત પણ જોવા મળી. સરસપુરની વાત કરીએ, મામેરુ ભક્તો પણ જે રાહ જોઈ રહ્યા હતા, જે ખાસ કરીને મોટી મોટી વાતો છે તેના ઉપર આપણે પ્રકાશ પાડવા જઈએ તો કે લોકોમાં જે ભક્તોમાં અનેરો ઉત્સાહ કયા પ્રકારે જોવા મળ્યો હતો. સાથે જ જે પ્રકારની ઘણી એવા ઇન્સિડન્ટ્સ પણ જોવા મળ્યા. છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પ્રશાસન છે, તંત્ર છે, તે પણ તેટલું જ એલર્ટ છે, તે સાવચેતી તેટલું રાખી રહ્યું છે. હાલ જે અપડેટ સામે આવી રહી છે, કેટલાક 1 કલાકથી વધુ સમય જેટલા જે રથ છે તે મોડા ચાલી રહ્યા છે અને રથ જે હાલ નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે દ્રશ્યો સામે આવ્યા, રથયાત્રામાં ભક્તોમાં અનેરો એ ઉત્સાહ જોવા મળ્યો. આપણી સાથે અશ્વિનભાઈ જોડાયા છે અને કિશન મહારાજ જોડાયા છે. બંનેનું સ્વાગત છે. આપ દિવસભર પાછલા કેટલાક દિવસોથી આપણે જોયું, તંત્રની એ તડામાર મહેનત જોવા મળી. પોલીસ તંત્ર ખડે પગે છે, કોઈ બનાવ ન બને. વહેલી સવારથી ભક્તોમાં પણ એ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આપણે જોયું ગઈકાલથી જ ભક્તો પણ જે આતુરતાથી આજે રાહ જોઈ રહ્યા હતા. આજે ખાસ કરીને વાત કરીએ, અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી. એક એવો મહત્ત્વની આપણે વાત કરીએ રથયાત્રાનું મહત્ત્વ, અને સાથે જે આ ખાસ કરીને જે બનાવ બન્યો એક, તેને લઈને પણ શું કહેશું, એક મોટી ભગવાનની આપણે કહી શકીએ કે કૃપા છે. આ મોટી એક જાનહાનિ, એક એવો હાદસો પણ ટળી ગયો આપણે એમ કહી શકીએ. પરંતુ ઓવરઓલ આપણે આમ વાત કરીએ તો કઈ રીતે, શું કહેશો પહેલાં? જી, જય જગન્નાથ. આજનો આ અષાઢી બીજનો દિવસ ભગવાન જગન્નાથજી જ્યારે આપ સૌની વચ્ચે ઉપસ્થિત હતા, આખો દિવસ એમની હાજરી હતી અને નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા, ત્યારે એક ઘટના બની હતી કે જેમાં હાથી જે છે એ પોતાએ એનો કંટ્રોલ ગુમાવી દીધો હતો અને થઈ ગયો હતો. પણ આવી ઘટનાઓ કેમ બનતી હોય છે? હાથીની સાથે આવી ઘટના કેમ બની? હાથીને સૌથી પહેલાં તો જગન્નાથ મંદિરના જે હાથીઓ, 17 હાથીઓ જે યાત્રામાં જોડાવાના હતા, એ 17 હાથીઓનું સંપૂર્ણપણે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક પણ હાથીને કોઈ ખામી ન હોય એમનું કમ્પ્લીટલી એ સ્વાસ્થ્ય પણ ચેક કરવામાં આવ્યું હતું પશુ ડૉક્ટરો દ્વારા. અને ત્યાર પછી જ એમને મંજૂરી આપવામાં આવી હતી કે ભાઈ હવે આ હાથી જે છે એ લોકોની વચ્ચે ભીડમાં જવા માટે તૈયાર છે અને એ ભીડમાં જશે તો હાથીને પણ કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય અને યાત્રાળુઓ જે યાત્રામાં સાથે જોડાયા છે એ ભક્તોને પણ કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય. પણ અચાનક એવું તો શું બન્યું કે હાથીને એનો કંટ્રોલ ગુમાવી દીધો અને એ થોડી 5, 10, 15 મિનિટ માટે થોડી અફડાતફડી બની ગઈ. હવે સૌથી પહેલાં કુંજભાઈ એવું છે કે પ્રાણી કોઈ પણ હોય તો એ મેજોરિટી શાંતિપ્રિય પ્રાણી હોય છે અને એમાંય હાથી જે છે એ સૌથી બુદ્ધિશાળી અને સૌથી શાંત પ્રકારનું પ્રાણી છે, જંગલમાં જ્યારે નિવાસ કરતું હોય છે. પણ આપણે આપણી પોતાની કંઈક ને કંઈક બતાવવા માટે થઈને કે અમે પ્રાણીઓ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ
અમે પ્રાણીઓ કરતાં બુદ્ધિશાળી છીએ, આવી આપણી માનવ સંવેદનાઓને કારણે પ્રાણીઓ ઉપર આપણે આમ તો અત્યાચારો કરતા હોઈએ છીએ, આપણું સારું લગાડવા માટે થઈને, આપણું સારું દેખાડવા માટે થઈને. રથયાત્રા એ ભગવાન જગન્નાથની રથયાત્રા છે. જ્યારે હાથીઓ માટે તો એ રથયાત્રા છે કે નથી એ પછીનો પ્રશ્ન છે, પણ આપણે આપણા મનોરંજન માટે હાથીઓને લાવતા હોઈએ છીએ. અને આ રથયાત્રાની અંદર હાથીઓને લાવવા એ કંઈ રથયાત્રાની શોભા વધારવા માટેનું કામ છે. એ હાથીઓને માટે કોઈ ઉપયોગી રથયાત્રા નથી. પ્રાણીઓ ઉપર આમ જોવા જઈએ તો માનવ સમાજના કહેવાતો બુદ્ધિજીવી માનવ સમાજ જે છે એ આપણે અત્યાચારો જ કરી રહ્યા છીએ. હાથી જે પ્રાણી છે એ સૌથી બુદ્ધિશાળી, સૌથી જાજુ આયુષ્ય ધરાવતું, આ પૃથ્વી ઉપરનું સૌથી જંગલમાં વસનારું શાંતિમાં શાંતિપ્રિય પ્રાણી છે. અને એનામાં એટલી બધી બુદ્ધિ છે કે એને કદાચ જો આપણે આમ દોરીને જતા હોય કે લઈને જતા હોય એનો મહાવત જે છે, અને એમને જરા પણ એવું દેખાય કે અહીંયા જવા જેવું નથી, તો એ ત્યાંથી આગળ પગ ભરતો જ નથી. આટલી બુદ્ધિ હોવા છતાંય આપણે એ પ્રાણીને આપણા અંકુશમાં રાખવા માટે, કારણ કે એક તો શક્તિશાળી પ્રાણી છે, આટલી મોટી શક્તિશાળી પ્રાણી છે, અને આપણે એને પેન્ટિંગ કરીને ઓઢાડીને આપણે આપણા મનોરંજન માટે ઉપયોગ કરીએ છીએ. ભગવાન જગન્નાથ એવું નથી કહેતા કે મારી રથયાત્રાની અંદર આવા હાથીઓને શણગારીને લાવો અને એને કંટ્રોલમાં રાખો ને એની ઉપર મહાવત બેહાડીને એની ઉપર અંકુશ રાખો અને મારી શોભાયાત્રામાં વધારો કરો. આ આપણે માણસો જે છીએ, આપણે માનવ સહજ સ્વભાવથી એ પ્રાણીઓને આપણા પોતાના મનોરંજન માટે આપણે આવી યાત્રાઓમાં જોડતા હોઈએ છીએ. તો ખરેખર તો આવી યાત્રાઓની અંદર પ્રાણીઓને જોડવા જ ન જોઈએ, પ્રાણીઓને પોતાની રીતે મુક્ત વિચરવા દેવા જોઈએ. એ સૌથી મોટી ભગવાન જગન્નાથની પૂજા છે, અને સૌથી મોટી ભગવાનની એ આરતી પદ્ધતિ પૂજા અને જે કયો એ બધું છે. આજે જે હાથીને એનો પોતાનો કંટ્રોલ ગુમાવી દીધો, એની પાછળનું સૌથી મોટું કારણ એક એ સામે આવે છે, દેખાઈ રહ્યું છે. હું તો અહીંયા જોઈ સ્ટુડિયોમાં બેસીને જોતો હતો ત્યારે કે ડીજેનો અવાજ અને વિસલોનો અવાજ. હવે ડીજેના અવાજની કેપેસિટી માણસ પણ પોતે સહન નથી કરી શકતો. આપણે પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિમાં માણસ જે છે એ સૌથી પ્રભાવશાળી અને સૌથી બુદ્ધિશાળી વ્યક્તિત્વ માણસનું છે, અને એની પણ સાંભળવાની અને અવાજની સહન કરવાની શક્તિ જે છે એ 55 ડેસિબલથી વધારેની શક્તિ છે જ નહીં માણસની પણ. જ્યારે આ ડીજેની તો એના ડેસિબલ તો કેટલા હશે એ તો હવે કદાચ આપણને મગજમાંય ન આવે અને આપણે કહી ન શકીએ. એટલી હદ સુધીનું ડીજેનો અવાજ અને તીવ્ર અતિ ખરાબ પ્રકારનો અવાજ આપણે જ્યારે વગાડતા હોઈએ છીએ ત્યારે જો માણસના મગજ ઉપર પણ આવી એક ખરાબ અસર પડતી હોય તો આ તો એક પશુ છે, પ્રાણી છે, અને એ તો જંગલમાં રહેનારું, જીવસૃષ્ટિને માણનારું, ઈશ્વરની સાથે સંવાદ કરનારું પ્રાણી છે. અને એ પ્રાણીને આપણે આવા ડીજેના અવાજ અને સિસોટિયાના અવાજને કારણે આવી ભીડભાડવાળી જગ્યામાં લઈ આવીએ તો એ કંટ્રોલ ગુમાવી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ આજે ઘટના બની, પણ ભગવાન જગન્નાથજીના આપણી બધાની ઉપર આશીર્વાદ, પૂર્ણ માનવ સમાજ ઉપર આશીર્વાદ, અને ખાસ કરીને અમદાવાદ ઉપર આશીર્વાદ કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બની અને હાથી છે એમને ઇન્જેક્શન આપીને કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. ત્યારે હજી ફરી પાછું એક વખત કહું કુંજભાઈ કે આવા કોઈપણ ધાર્મિક પ્રસંગો, કોઈપણ ધાર્મિક યાત્રાઓ, કોઈપણ પ્રકારની આવી વાહવાહી અથવા તો આવા પ્રકાર માટે પ્રાણીઓનો ક્યારેય પણ આવો આપણા સંતોષ માટે ઉપયોગ કરવો ન જોઈએ, એવી મારી ખાસ મારા હૃદયની આપના માધ્યમથી એક લાગણી સાથે હું કરબદ્ધ વિનંતી કરું છું કુંજભાઈ. જી જી. કિશન મહારાજ, રથયાત્રાના મહત્વની આપણે વાત કરીએ. જી. જગન્નાથપુરીની રથયાત્રા અને અમદાવાદની આપણી બીજી ગણી શકીએ ઐતિહાસિક રથયાત્રા. જી. બહારથી લોકો આવે છે આ સંસ્કૃતિ, આ ઝાંખી જોવા માટે, આ દ્રશ્યો જોવા માટે. બિલકુલ. ભક્તોમાં પણ એ ઉત્સાહ હોય છે, પરંતુ થોડા સમય પહેલા પણ એ વાત કરી હતી, સાચી ભક્તિની વાત આવી જાય, એ સંસ્કૃતિની વાત આવી જાય, તેને લઈને શું કહેશો? આજે અમદાવાદમાં 148ની રથયાત્રા નીકળી. આપણા જગન્નાથપુરી પછીની જે સૌથી બીજી સરસ યાત્રા નીકળતી હોય, શક્તિશાળી યાત્રા નીકળતી હોય, એ અમદાવાદની છે. તો જ્યારે કોરોનાના કાળમાં પણ આ રથયાત્રા ચાલુ રહી, વરસાદ આવે, પૂર આવે કે ગમે તે આવે, રથયાત્રા સતત ચાલુ રહે છે.
ભૂતકાળમાં ગમે તેવા કોમી રમખાણ થયા, ગમે તેટલા કોમી રમખાણો કરાવવામાં આવ્યા, ત્યારે પણ બહાદુર પોલીસો જેમ કે તરુણ બારોટ, એ કે સુરેરિયા, બધા સાહેબો ઊભા રહીને એમનું કામ પૂરું કર્યું. તો રથયાત્રા કોઈનાથી અટકતી નથી. ભગવાન જગન્નાથ તો દર્શન આપવા દર વર્ષે નીકળે જ છે. અને જ્યારે ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળે ત્યારે સ્વયં બધા જ લોકો તેમના પ્રસાદને ગ્રહણ કરતા હોય છે. અને પ્રસાદમાં પણ એવી કેવી તાકાત કે તમારા ગમે તેવા દુઃખ દર્દ હોય એ દૂર થઈ જાય. ગમે તેવું તમે દુઃખ લઈને આવ્યા હોય એ ત્યાંથી દૂર થાય છે. જ્યારે ભગવાનના રથને હાંકો છો ત્યારે ભગવાન તમને મોક્ષ પ્રાપ્તિ તરફ લઈ જાય છે. તમે અને આ દિવસ એવો છે ને, આ સનાતનની સાહેબ સંસ્કૃતિ છે કે આ દિવસ એવો છે ને કે અહીંયા કોઈ પણ જાતપાત નથી કરવામાં આવતો. કેવી સરસ મજાની આપણી આ ખૂબસૂરતી કે ભાઈ તમે કયા ધર્મના છો, ક્યાંથી આવો છો, ના જ્ઞાતિ ના જાતિ. તમારે પણ ઈચ્છા થઈ રથ ખેંચવાની, આવો પધારો અને રથ ખેંચો ને તમે પણ મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધો. તો આવું માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે, હિન્દુ સંસ્કૃતિમાં જ થઈ શકે. તો આજનો દિવસ આટલો ઐતિહાસિક એ છે કે આજે કોઈ પણ પ્રકારની જાતભાત વગર આપણે ભગવાનનો રથ ખેંચવા માટે બધા તત્પર હોઈએ છીએ. ભગવાનનો ખાલી એક રથનો સ્પર્શ પણ થાય ને તો પણ આપણું હૃદય આજે ખુશ થઈ જાય છે કે ના, આજે મારા ભગવાનના મને દર્શન થયા, આજે ભગવાને મને દર્શન આપ્યા. તો આવા સરસ મજાના રથયાત્રા ઉપર કહીએ એટલું ઓછું છે કુંજભાઈ. જી બેન, જી ભાઈ. અશ્વિનભાઈ, હાલ જે અપડેટ આવી રહી છે, જગન્નાથ મંદિરે ટ્રક અને અખાડા પરત ફરી ચૂક્યા છે અને થોડાક સમય બાદ ભગવાનના પણ રથ છે, ભગવાન જગન્નાથના રથ મંદિરે પરત ફરશે. ત્યારબાદ જે વિધિ રહેતી હોય છે, જે સમય કે ભગવાનની નજર ઉતારવામાં આવતી હોય છે, તે પણ દંતકથા જણાવશો કે શું વાયકા જોડાયેલી છે આ તમામ પાછળ? હવે હમણાં જ ભગવાન નિજ મંદિરના પટાંગણમાં રથ પહોંચી જશે અને પછી ભગવાનને સીધા જ નિજ મંદિરમાં આજે લઈ જવામાં નહીં આવે. એની પાછળની ઘણી બધી એવી લોકવાયકાઓ છે કે ભગવાન આજે આખો દિવસ જ્યારે ફરીને આવ્યા હોય તો ભગવાનને કોઈની નજર ન લાગી જાય. એક પ્રતિકાત્મક છે. આમ તો અત્યારના આ સમયમાં અથવા તો ભગવાન જ્યારે 5 થી 5000 વર્ષ પહેલાં પણ ભગવાન કૃષ્ણના કાળમાં પણ અંધશ્રદ્ધા માટે તો કોઈ સ્થાન હતું જ નહીં અને અંધશ્રદ્ધા હતી જ નહીં. એટલે નજર લાગી જાય એવી કોઈ અંધશ્રદ્ધાની વાત ન કરી શકીએ અને કરવી જ ન જોઈએ અને આ સમયમાં હોય પણ નહીં. પરંતુ છતાં પણ એક વિધિ છે એ કરવામાં આવે છે કે ભગવાન આખા નગરની યાત્રા કરીને આવ્યા હોય તો જે લોકો ભગવાનને મળ્યા હોય, પોતાના દુઃખ દર્દ, પોતાની કાંઈ ને કાંઈ વિનંતીઓ ભગવાનને જે કરી હોય એના કારણે ભગવાનની ઉપર જે છે એ ભગવાન એવું આપણે માનતા હોઈએ છીએ કે આટલા બધા લોકોના એક સાથે જ્યારે એમને દુઃખ દર્દ કહેવામાં આવે ત્યારે ભગવાન પોતે છે ને એ વિચલિત થઈ જાય છે કે આવા સમાજની અંદર આવા બધા દુઃખ દર્દો થઈ રહ્યા છે, આવા દુઃખી માણસો છે, આવું બધું એમની ઉપર થઈ રહ્યું છે. એટલે ભગવાન પોતે વિચલિત થઈ જાય છે અને પોતે એક ઓલામાં કે ભાઈ આજનો દિવસ છે ને મારે આ બધા જ ભક્તોના જે દુઃખ દર્દ છે એ દુઃખ દર્દને દૂર કરવા માટે થઈને હું મંદિરની બહાર મારા નિજ મંદિરમાં જતા પહેલાં હું આ બધા દુઃખોનું, દર્દોનું, જે લોકોને મુશ્કેલીઓ આવી છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે થઈને હું કંઈક ને કંઈક ઉપાય વિચારી રહ્યો છું, સુઝાવો કંઈક આપી રહ્યો છું કે જેથી કરીને એમના દુઃખ દર્દ વહેલામાં વહેલી તકે દૂર થાય અને ભક્તો બધા છે ને નિશ્ચિંત બને અને પોતપોતાના કામમાં લીન થાય. એટલા માટે થઈને એક આ આપણે પ્રતિકાત્મક રીતે કે ભગવાન બહારથી આવ્યા છે તો એમને કોઈની નજર લાગી ગઈ છે અને નજર ઉતારવા માટેનો એક આ પ્રતિકાત્મક પ્રસંગને રજૂ કરી અને સાંજે ભગવાનને નિજ મંદિરમાં નહીં પધરાવી અને આવતીકાલે સવારે એમની નજર ઉતારી અને પછી એ નિજ મંદિરમાં એને મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવતી હોય છે. કિશન મહારાજ, રથયાત્રાના જે દ્રશ્યો, અનેક આ ટેબ્લોના જે દ્રશ્યો છે એ સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. થોડા સમય પહેલાં પણ શાહપુર દરવાજા નજીકથી જે દ્રશ્યો સામે આવ્યા
કોમી એકતા જોવા મળી. ખાસ કરીને જી સમાજમાં અલગ અલગ એવી વાતો થાય છે, એવી રાજનીતિથી લઈ અનેક એવી આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય, એ તમામ વસ્તુ અલગ છે. પરંતુ જ્યારે રથયાત્રાની ભગવાનની વાત આવે છે, જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે, એ ખૂબ જ દ્રશ્ય જોવા આજે અદ્ભુત આજનું દ્રશ્ય કહી શકીએ આપણે. એ કોમી એકતા પણ જોવા મળી. મેં જ કીધું ને કુંજભાઈ, અત્યારે આપણે એ જ વાત છે કે આજ આપણા ધર્મની એક સુંદરતા છે કે આજે દરેક ધર્મના લોકો, દરેક જ્ઞાતિના, દરેક જાતિના લોકો બધા ભેગા થઈને ભગવાન જગન્નાથને રથ ખેંચે છે. કૃષ્ણ તો સૌના છે. આપણે કદાચ ગીતા વાંચીએ ને તો છે કે કૃષ્ણ તો સૌના છે. કૃષ્ણએ કોઈ દિવસ જ્ઞાતિવાદ રાખ્યો જ નથી. કૃષ્ણ તો સૌના છે. અને સૌ જે લોકો પણ એના મનના દુઃખો એમની સામે રજૂ કરે ને, ભગવાન કૃષ્ણના દુઃખ દૂર કરવા બેઠા છે. એટલે એવું ક્યાંય નથી આજે કે ભાઈ તમે આ ધર્મથી છો, તમે આ ધર્મ છો, આવો અમારા સનાતન ધર્મમાં તમે ચોક્કસથી આનો લાવો લો. તમારા જો કોઈ દુઃખ દર્દ છે, જો તમને પણ કોઈ છે, તો ભગવાન કૃષ્ણ તો સૌના છે. ભગવાન કૃષ્ણ ચોક્કસથી તમારા પણ મનના મનોરથ પૂરા કરશે. ભગવાન કૃષ્ણ તમને પણ સઘળા સુખ આપશે તેવા આશીર્વાદથી. અને આ એક કોમી એકતા પણ કેવું સરસ છે કે લોકોનામાં પણ કેટલો વિશ્વાસ છે. અન્ય જાતિના લોકોને પણ કેટલો, અન્ય ધર્મના લોકોને પણ કેવો વિશ્વાસ છે કે હું અહીંયા મારી વાત રજૂ કરીશ તો ચોક્કસ કૃષ્ણ તો સાંભળશે. કૃષ્ણને ખોટું નહીં લાગે કે હું કયા ધર્મથી છું, ક્યાંથી છું, પણ મારી વાત હું કૃષ્ણને રજૂ કરીશ તો કૃષ્ણ મારા ચોક્કસથી દુઃખો દૂર કરશે. તો આ કેવી સરસ મજાની આપણી સંસ્કૃતિ છે અને સરસ મજાની વાત છે. તો કુંજભાઈ, આ કોમી એકતા માત્ર ને માત્ર હિન્દુસ્તાનમાં જોવા મળે, માત્ર ને માત્ર ભારતમાં જોઈ શકાય. અને આવી સરસ મજાની, એમાં પણ આવો પ્રિય તહેવાર તો તમે કદાચ ક્યાંક થતો હશે. બાકી આવો પ્રિય તહેવાર કે જે સૌને એકતાને જોડે તેવા જગન્નાથનો તહેવાર માત્ર ને માત્ર ભારતમાં થાય. અને એમાં પણ પહેલા ઓડિશા ને પછી આપણું અમદાવાદ, ગુજરાતની જે શાન કહેવાય, ગુજરાતનું જે ગૌરવ કહેવાય, તેવા અમદાવાદમાં આની રથયાત્રા ભવ્યથી ભવ્ય ઉજવાય છે. અને વર્ષે વર્ષે કોમી એકતાના તમે સારામાં સારા ઉદાહરણો જોઈ શકો છો. કિશનભાઈ, અમે આપે જે કીધું ને કે ભાઈ ભગવાન જગન્નાથ પ્રેમથી બધાને આવકારે છે, જી, એના માટે કોઈ ભેદ નથી. યા એ ભેદ માટે થઈને ભગવાન જગન્નાથની જે પ્રતિમા છે, કાષ્ટની મૂર્તિ છે, જી એ એના હાથ છે ને એ આમ બતાવવામાં આવ્યા છે. જી હવે એ હાથ શું પ્રતીક બતાવે છે આપણને? કે એમના હાથ જે છે એ આમ સામેથી બોલાવે છે આપણને કે મારી પાસે આવો, હું હૃદયથી તમને લગાડું છું, હું તો ફક્ત તમારી રાહ જોઈને ઊભો છું. આવું જે છે ને એ પ્રાકૃતિક રીતે આપણને સાબિત થાય છે. અને આવું ક્યાંય ધર્મશાસ્ત્રમાં કદાચ તમને નહીં જોવા મળે, પણ હું મારું જે ઓબ્ઝર્વેશન, અવલોકન છે, એ ભગવાન જગન્નાથની મૂર્તિઓ, એટલે કે આપણે ભૌગોલિક રીતે ભારતને જોઈએ તો ભૌગોલિક રીતે ભારત જે છે એ પુરી એટલે પૂર્વ દિશામાં આવે. પૂર્વ દિશામાં. હવે પૂર્વ દિશાથી શરૂ કરીને પશ્ચિમ તરફ જ્યારે આપણે જર્ની કરતા હોઈએ છીએ ત્યારે ભગવાન જગન્નાથ છે એ પોતાના હાથ આમ રાખીને ત્યાં પુરીમાં જાઓ તો એ આવકારે છે કે આવો મારી પાસે, હું તમને હૃદય લગાડવા માટે તૈયાર છું. અને આ મૂર્તિમાં હું એના ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ ધબકતું છે. પુરીની જે કાષ્ટની મૂર્તિ છે એમાં ભગવાનનું આજે પણ હૃદય ધબકતું હૃદય છે. અને હું હૃદય લગાવું છું, આવો અને તમે કર્મ સાથે જોડાઓ. હું જે તમને પ્રતિકાત્મક કર્મ આપું છું એ સંસારના કર્મ સાથે તમે જોડાઓ અને કર્મ કરો અને ત્યારથી તમે આગળ જર્ની કરો કર્મ કરતા કરતા કરતા. એટલે પછી આવી આપણે મથુરા. તો મથુરાની અંદર જે ભગવાનની મૂર્તિ છે, એ મથુરાની અંદર મૂર્તિ જે છે એ એક આરામની મુદ્રામાં બતાવી છે કે જમણો હાથ એમનો આરામની મુદ્રામાં છે. અને એ આરામમાં એટલે કે તમે ત્યાંથી જર્ની કરતા કરતા, કામ કરતા કરતા જ્યારે આવો છો ત્યારે તમને થાક લાગ્યો હોય તો અહીંયા આરામ કરવા માટે હું તમારી રાહ જોઈ રહ્યો છું, તમે પધારો, આવો. અને તમારો કર્મ જે છે એને સંપૂર્ણપણે બિરદાવતા બિરદાવતા આગળ આવો અને તમારા પરિવારનું, રાષ્ટ્રનું, ધર્મનું એ કામ કરતા કરતા જ્યારે આગળ આવો. એનાથી નીચે આપણે આવીએ એટલે આવશે આપણું નાથદ્વારા. નાથદ્વારાની અંદર જે મૂર્તિ છે એ ભગવાનની મૂર્તિ નૃત્ય મુદ્રામાં છે, જી, કે મનોરંજનની મુદ્રામાં છે. કેમ? તો કે ભાઈ તું જ્યારે તું મારી પાસે મળવા આવ્યો, દુઃખી હતો ત્યારે મેં તને હૃદય લગાડ્યો,
હૃદય લગાડીને આવ્યો તે તારી કામની જર્ની શરૂ કરી. જર્ની શરૂ કરતાં કરતાં તું થાક્યો હોય તો નૃત્યની સંગીતની મુદ્રામાં હું તને માળું છું. અને એટલે જ ભગવાન કૃષ્ણએ ગીતાના એક અધ્યાયની અંદર એવો શબ્દ બોલ્યા છે, એક શ્લોકમાં બોલ્યા છે કે વેદોમાં સામવેદ હું છું. કારણ કે સામવેદ છે એ સંગીત અને નૃત્યને સમર્પિત વેદ છે, એટલે એ નૃત્યની મુદ્રામાં છે. અને એ કરતાં કરતાં તમે પશ્ચિમ દિશામાં જઈ રહ્યા છો ત્યારે પશ્ચિમ ક્ષેત્રના તટ ઉપર દ્વારિકાધીશ ભગવાનની જે મૂર્તિ છે એના હાથમાં દંડ છે, એક હાથમાં દંડ છે ને એક હાથમાં પુષ્પ છે કે તમે આટલું કામ કરીને મેં તને હૃદય લગાડ્યો, તે તારી જીવનની યાત્રા શરૂ કરી. યાત્રા કરતાં કરતાં મેં તને મનોરંજન પણ કરાવ્યું અને એ યાત્રા દરમિયાન જો અહીંયા આવ્યો ને તે કાંઈ ભૂલ કરી તો હું અહીંયા રાજાધિરાજ દ્વારિકાધીશ છું, એટલે દંડ દેવાનો પણ મારો અધિકાર છે અને હું તને દંડ દઈશ. એટલે આ ચાર મૂર્તિઓ જે છે એના પ્રતીકો એ આપણને એક આપણી જીવન યાત્રા બતાવે છે. આ ભગવાન જગન્નાથની જીવન યાત્રા આપણે પણ આપણા જીવનમાં ચરિતાર્થ કરવી જોઈએ. આવું મારું પોતાનું એક ઓબ્ઝર્વેશન છે કે આમાં આપણે કયા ઓબ્ઝર્વેશનમાં આપણે ફિટ થવું જોઈએ. એના માટે થઈને આપણે ભગવાન જગન્નાથના દર્શન દરરોજ કરવા જોઈએ અને એના દર્શને જવું જ જોઈએ. એ જગતનો નાથ છે. કિશન મહારાજ, જી આપણે હર હંમેશા વાત કરતા આવ્યા છીએ, પરંતુ સમયનો અભાવ છે, પરંતુ 2 મિનિટમાં આપણા દર્શક મિત્રોને પણ સમજાવવાનું એ વાતનો પ્રયાસ કરીએ. એ ખરેખર સાચી ભક્તિ શું હશે આપની અને સાચી પ્રાર્થના શું હશે જે ભગવાન સુધી પહોંચશે? જી, બહુ સરસ છે. ભાગવત રસામૃતમાં લખેલું છે કે છે ને તમને અત્યારે ઘરે બધા મંદિરે જાય પણ શું કંઈક માંગણી લઈને જાય કે ભાઈ મહારાજ આજે મુદત છે, સાહેબ જય દ્વારકાધીશ, મુદત છે સાચવી લેજો, હા આજે આ છે સાચવી લેજો. તો પણ ભૌતિક સુખ માંગે કે ભાઈ ભગવાન ઘણી પ્રાર્થના કરું છું એકાદ સારો બંગલો અપાઈ દેજો, ભગવાન ઘણી પ્રાર્થના કરું છું એકાદ સારી ગાડી. પણ જ્યારે આપણે ભૌતિક સુખ પાછળ જઈએ છીએ તો ત્યારે એ ભક્તિ શૂન્ય થાય છે. જે શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણની વ્યાખ્યા શું તો કે જે પરમ આનંદ છે, જે બ્રહ્મ આનંદ છે, જે બ્રહ્માલીન છે એ પરમ આનંદ. અને જ્યારે ભૌતિક સુખ પૂર્ણ થાય ને ત્યારે પરમ આનંદનું સુખ ચાલુ થાય. તો તમે એમના મુખારવિંદના દર્શન કરો, તમે તમારા આંખોની સામે એમની પ્રતિબિંબ રાખો, જેથી જીવનમાં કોઈ દિવસ ભૌતિક સુખની નહીં, એક સારા વિચારો સાથે, સારા ભક્તિભાવ સાથે તમે કૃષ્ણની સેવા કરો. કારણ કે ભૌતિક સુખ તો સાહેબ કેવું છે, જીવનની જરૂરિયાત કેટલી, એકાદ પીવા માટેની પાણીની માટલી હોય, ખાવા માટેની 2-4 રોટલી હોય, સૂવા માટે એકાદ ખાટલી હોય, વાતો કરવા માટે 2-4 ઓટલી હોય અને કપડાની 2-4 પોટલી હોય. જીવનની જરૂરિયાત સાહેબ આટલી હોય, આટલી જ જીવનની જરૂરિયાત છે. સાચી વાત છે. એટલે આપણે આ જીવનની જરૂરિયાતોને સંતોષીને ભગવાન કૃષ્ણનો આનંદ માની ભગવાન કૃષ્ણની ભક્તિ કરીએ તે જ સાચી ભક્તિ છે. જી જી, સમયનો અભાવ છે, આપણે હાલ અત્યારે ચર્ચામાં આટલી જ વાત કરીશું, પરંતુ દર્શક મિત્રો રથયાત્રાની જે તમામ અપડેટ છે આપના સુધી પહોંચાડતા રહીશું. કિશન મહારાજ અને અશ્વિનભાઈ આ બંને જોડાયા, આભાર આપનો. તો તમામ જે અપડેટ છે રથયાત્રાની તે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ સતત જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.